જેને જોઈને જ રૂવાડા ઊભા થઈ જાય. અમે તે સફરમાંથી પસાર થઈને આવ્યા છીએ. જેના પર વિશ્વાસ કરવો અશક્ય છે. અમે તે કહાનીઓ સાંભળીને આવ્યા હતા. તે ડર જે તમે તસવીરોમાં અનુભવી રહ્યા છો, અમે તે ડરનો મુકાબલો કરીને આવ્યા છીએ. એવો ખતરો જેની ના પૂછો વાત. એવો પ્રયાસ જે ટીવી ઇતિહાસમાં પહેલા ક્યારેય નથી થયો. પણ એવું હતું શું ત્યાં? નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ઝરણા. જે થોડો વિડીયો તમે જોયો તે જોઈને તમને લાગી રહ્યું હશે કે જો આટલો બધો ખતરો હતો તો શું ત્યાં મરવા માટે ગયા હતા? તો તેને એવી રીતે સમજો કે કેટલીય વાર કેટલીક કહાની વિશે ખબર પડે છે તેમાં ખતરો વધારે હોય છે, પણ રહસ્ય તેના કરતાં વધુ ગાઢ હોય છે. તે ગુફામાં પણ એવું જ રહસ્ય છુપાયેલું હતું. કેટલાક લોકો અમને મળવા આવ્યા જેમણે કહ્યું કે ગુફામાં અબજો રૂપિયાનો ખજાનો છે. અમે કહ્યું કે ખજાનો હોય તો તમે કેમ નથી કાઢી લેતા? અમને કેમ કહો છો? ચાલો અમે માની પણ લઈએ તો કોઈ પુરાવો છે તમારી પાસે? અમને મોબાઈલ પર વિડીયો બતાવવામાં આવ્યો. સાચું માનો તો ના તેને ખોટો ઠેરવી શકાય તેમ હતો કે ના આંખોને વિશ્વાસ આવે તેમ હતો. કહેવાય છે કે નદીમાંથી આ ખજાનો પાણી વડે તણાઈને આવી રહ્યો છે. ચાલો જોઈએ શું છે આ સોનાની નદીની કહાની. जहाँ तक भी वो खजाना है कई पीढ़ियों से मिलता है. जो लालच से आज भी गुफा में सोने की खोज में जो गया वो आज तक जिंदा लौट कर वापस आए हैं. उसका रक्षा अंतिम मछली करते हैं. वहाँ ऐसे अभी कोई खोजने के लिए जाते ही नहीं. આખા રસ્તે લોકોના દાવા કાનોમાં ગૂંજતા રહ્યા. માણસને ખાઈ જતી આંધળી માછલીઓ, ખજાનાની રક્ષા કરતા રાજા રાણી અને તેમની સેના. આવી કહાનીઓ પર ના અમને વિશ્વાસ હતો. અમારે તો વર્ષો જૂની આ કહાનીઓનું સત્ય શોધવાનું હતું. કહાની જોડાયેલી હતી સોમદઈ ગુફા સાથે. સત્યની શોધમાં અમારો પહેલો મુકામ હતો સોમદઈ ગામ. सोनादाई की गुफा में अपार अकूत खजाना है. तो सोना और सुंजरिया लोगों को कब से मिल रहा है? कई पीढ़ियों से. कई पीढ़ियों से मिलता है. अच्छा. और हर वर्ष ये लोग ये आसपास के नदी नाला में आते हैं. जो सोना का खजाना है उसे घर्षण होता है. अच्छा. घर्षण होता है तो वहाँ से नदी नाला में वहाँ के सोना बह के आता है. तो सोना सोनझरिया लोग हैं आसपास गांव में. हाँ. वो लोग जब उसका वो करते हैं, झरण करते हैं. हाँ. तब वो वहीं से बहा के आए हुए सोने उनको मिलते. અમને સવાલ થયો કે જો આટલો બધો ખજાનો છે તો તમે લોકોએ કેમ ના કાઢ્યો?
तो वास्तविक रूप में ये सच बात है कि जो लालच से आज भी गुफा में या फिर आसपास के एरिया में सोने की खोज में जो गया है वो आज तक जिंदा लौट कर वापस नहीं आया। ગામમાં વાત કરી તો કોઈ સાથે ચાલવા તૈયાર નથી। કેટલીય આજીજી પછી ગામના આદિવાસીઓએ કહ્યું કે બસ અમે તમને ગુફાની નજીક જ મૂકી જઈ શકીએ, અમારી માટે તો આટલું જ પૂરતું હતું। ગાઢ જંગલ થઈ રહ્યું હતું। માટે નદીના કિનારે જ ચાલવું યોગ્ય લાગ્યું। થોડું જ ચાલ્યા હતા ત્યાં કેટલાક લોકો દેખાયા, નદીના પાણીમાં કંઈ શોધી રહ્યા હતા। પૂછ્યું તો નદીના પાણીમાંથી સોનું નીકળે છે। હા, સાચું સાંભળ્યું તમે, સોનું। ये सुंदरिया लोग। हाँ, ये सुंदरिया लोग हैं। अच्छा, क्या कर रहे हैं आप लोग यहाँ? सोना झाड़ रहे। सोना झाड़ रहे हैं। सोना कहाँ से आता है यहाँ? सोना नदी से आता है। अच्छा, नदी से आता है। अच्छा, तो इसको कैसे झाड़ते हैं? उधर जाइए देखिए। अच्छा, इसमें सोना मिलता है? जी। अच्छा, तो ये यहाँ से जो है कि नदी की जो मिट्टी रहती है मिट्टी उठा के लाते हो हाँ, मिट्टी से। और फिर उसको झाड़ते हो यहाँ। अच्छा, तो इसमें सोना मिल जाता है? हाँ, मिल जाएगा। तो सोना कहाँ से आता है? पहाड़ी से। पहाड़ी में कहाँ से? सोना दे गुफा से आता सोनादेवी गुफा से। अच्छा, पहाड़ी से आता है। है। तो वहाँ क्या सोने की खदान है कि क्या है? यहाँ लोग बोलते थे वहाँ सोने को खदान है बोलते। अच्छा, खजाना है वहाँ सोने का। हाँ। और ये सोना जो है कि ये सोना चुनने का काम कब से चलते हुए आ रहा है? पूर्वज से यानो से। पूर्वज से चलते हुए आ रहा है। हाँ। अच्छा, नदी में सोना चुनने का काम करते हैं। हाँ। अच्छा, और ये जो है कि ये सोना मिला है कहाँ है बताओ? वहाँ छोटे छोटे वो में दिखाई दे। दिखाई दे। अच्छा, ये जो है कि ये बारीक बारीक सोने के जो कण हैं, ये चमक जो रहा है। अच्छा, ये सोने के कण है। काला रेत है। આ સોનું હતું કે બીજી કોઈ ધાતુ અમે તે નથી જાણતા, પણ જે પણ હતું અમારી ગુફા સુધી પહોંચવાની તાલાવેલી વધારી રહ્યું હતું। इन्हीं पथरीली चट्टानों के सहारे जंगल में आगे बढ़े, ऐसा करना भी बेहद कठिन होगा, लेकिन इसके अलावा हमारे पास अब दूसरा कोई रास्ता नहीं है। અમે આ ઠંડા પાણીમાં તરીને પર્વતો સુધી પહોંચ્યા, ફરી પાછું ચઢવાનું શરૂ કર્યું। સફર હવે ખતરનાક થઈ રહ્યો હતો। એકદમ સીધા પર્વતો, માત્ર પગ મૂકવાની જગ્યા। નીચે જોતા જ પળવાર માટે આંખો સામે અંધારું છવાઈ જતું હતું। આગળ જવું મુશ્કેલ હતું, પાછા ફરવું તો જાણે અશક્ય। पिछले कुछ सालों में मैंने भारत के जंगलों का बेहद ही कठिन और खतरनाक सफर तय किया है, लेकिन सोनदई के रहस्यमय खजाने तक पहुंचने का सफर ये मेरे जीवन के अब तक के सबसे कठिन सफर में से एक है। सोनदई के स्वर्ण खजाने तक पहुंचने के लिए हमें ऐसे रास्ते पर चलना पड़ रहा है कि आपकी एक छोटी सी चूक और नीचे आपकी मौत है। हम जिस रास्ते पर चल रहे हैं वो पथरीली चट्टानें हैं, खड़ी चट्टानें हैं, और ऐसे में गलती से अगर आपका हाथ पैर फिसला या कोई भी छोटी सी चूक हुई तो आप
इन पथरीली चट्टानों से टकराकर सैकड़ों फीट गहरी नदी में समा जाएंगे और उस नदी में समाने में आपको थोड़ा भी समय नहीं लगेगा। જેમ તેમ કરીને આ રસ્તો પાર થઈ ગયો. એવું લાગ્યું કે જાણે ખતરો ટળી ગયો છે, પણ આ અમારી ભૂલ હતી. रहस्यमय स्वर्ण खजाने की खोज में हमने विशालकाय नदी को तो पार कर दिया और अब शुरू होता है इन बड़े बड़े पर्वतों को चढ़ने का सफर। लेकिन इस रहस्यमय स्वर्ण खजाने के ये सफर मेरे पैर में पत्थर लग गए। पहाड़ जो है वो भूरभूरी मिट्टी से बने हुए पहाड़ है और ये कभी भी दरक जाते हैं अगर इन पर कोई भारी भरकम वजन पड़ जाए। આ પડકારો અને મુશ્કેલીઓનો મુકાબલો કરતા ત્યાં સુધી આવી ગયા જ્યાં અમને અમારું લક્ષ્ય દેખાઈ રહ્યું હતું. अब पहुंचे टॉप पे। પણ અહીં પહોંચતા પહોંચતા સાંજ પડી ગઈ હતી. જંગલમાં રાતનો અર્થ હતો દીપડા અને બીજા જંગલી જાનવરોનો ખતરો. સૌથી પહેલા અમે આગ પ્રગટાવી જેથી ઠંડીથી રક્ષણ મળે અને જંગલી જાનવરોથી પણ રક્ષણ મળે. હવે અમને સમજાઈ ગયું હતું કે જે લોકોએ અમને બોલાવ્યા હતા તેમણે પોતે ખજાનો કાઢવાનો પ્રયાસ કેમ ન કર્યો. ગામના લોકોએ કહ્યું કે હજુ તમે કશું જોયું જ નથી. અસલી ખતરો તો ગુફાની અંદર છે. અમે તમને ગુફા સુધી તો પહોંચાડી દઈશું, પણ ગમે તે થઈ જાય અમે અંદર નહીં જઈએ. અમારી પણ સલાહ છે કે તમે પણ અંદર ન જાઓ. અંદર પહોંચતા જ તમારું મોત થઈ જશે. આ લોકો અમને ડરાવી રહ્યા હતા, પણ અમે વિચારી રહ્યા હતા એકવાર અમને તે ગુફા દેખાઈ જાય ત્યારબાદ અમે ખજાના અને આ સોનાની નદીનું રહસ્ય ઉકેલી નાખીશું. જો સાચે જ ત્યાં સોનું નદીમાંથી વહીને બહાર નીકળે છે તો વિચારો ત્યાં કેટલો ખજાનો હશે. વિચારતા શરીરમાંથી રોમાંચનું લખલખું નીકળી ગયું. બસ હવે રાહ હતી તો રાત પૂરી થવાની અને સવાર પડવાની. સૂરજના પ્રથમ કિરણ સાથે જ અમે ફરી ગુફાની શોધ શરૂ કરી, પણ કંઈ ના મળ્યો. ચારે બાજુ બસ માત્ર જંગલી પ્રાણીઓ હતા, બીજું કશું જ નહોતું. શું આટલી દૂર આવી આટલો ખતરો ઉઠાવી ખાલી હાથ પાછા ફરવું પડશે? અમે આશા છોડી નહોતી. જો કે ત્યારે જ એક આદિવાસીનો અવાજ સંભળાયો. कहाँ है? कहाँ की साइड? मेरे पास में। अच्छा, आ गई। अरे आना मिल गया द्वार। ગુફા નીચેની તરફ જઈ રહી હતી. અમે નીચે જોયું તો અંધારું, કશું જ નજરે નહોતું પડી રહ્યું. ટોર્ચના પ્રકાશમાં જોવાનો પ્રયાસ કર્યો તો તેને પણ થોડા નીચે જઈ દમ તોડી દીધો. હવે તો તે બહુ સ્પષ્ટ હતું કે ગુફા બહુ ઊંડી છે, પણ કેટલી? કદાચ આ લોકોના પૂર્વજોએ કહ્યું હોય. 250 फीट के आसपास होगा ये, और यही एक रास्ता है जाने के।
यही रास्ता है, गुफा के अंदर जाने के लिए यहीं से उतरना पड़ेगा। खतरनाक है लेकिन एक ગુફાની સ્થિતિ જોઈ તે સ્પષ્ટ હતું કે અહીં સદીઓથી કોઈ નથી આવ્યો। कमर में रस्सी बांधकर इस रस्सी के सहारे हम 250 फीट के करीब नीचे रहस्यमय सोंदे की गुफा के तल में उतरने की कोशिश कर रहे हैं। ये बहुत रिस्की हो सकता है, लेकिन इसके अलावा कोई दूसरा रास्ता नहीं है सोंदे के रहस्य तक पहुंचने के लिए। और इस रास्ते पर नीचे उतरने के लिए आपके कलेजे में बहुत दम चाहिए। डर हमें भी बहुत लग रहा है, लेकिन इसके अलावा कोई दूसरा चारा भी नहीं है सोंदे की रहस्य तक पहुंचने के लिए। હવે ઈરાદો એકદમ પાક્કો છે તો નીચે સુધી જઈશું। દૂર દૂર સુધી જમીન નજરે નથી પડી રહી। દોરડાને મજબૂત રીતે પકડીને આ ભેખડો પર પગ મૂકતા મૂકતા નીચે ઉતરવાનું શરૂ કર્યું। કેટલીય વાર પગ છટકી ગયો। अब यहाँ से હાથ દોરડાથી છટકતા બચ્યો। દર વખતે મોત આંખો સામે નાચતું જોવા મળ્યું। અહીં નાની અમથી ભૂલ પણ જિંદગી માટે જોખમી સાબિત થઈ શકતી હતી। बस कैसे भी करके जमीन पर पैर लैंड हो जाए। હિંમત અને ધીરજ બંને હવે હાર માની રહી હતી। ત્યારે જ પગ જમીનને અડ્યો। જમીન તો મળી ગઈ। હવે અમને ખજાનાની શોધ હતી। અમે નીચે ઉતરી ચૂક્યા હતા। અમારું જોઈને કેટલાક આદિવાસીઓમાં પણ નીચે ઉતરવાની હિંમત આવી। તેઓ પણ અમારી સાથે થઈ ગયા। ગુફાનો એક મોટો રસ્તો નીચે તરફ જઈ રહ્યો હતો। અમે પણ તે બાજુ ચાલી નીકળ્યા। અંદર બહુ અંધારું હતું। ખજાનો શું, અહીં તો સોનાનો એક ટુકડો પણ નહોતો। ગુફા નીચે ઢાળ તરફ વધુ પહોળી થઈ રહી હતી। અચાનક આગળ જઈ ગુફાનો રસ્તો બંધ થઈ ગયો। पूरा पानी भरा हुआ है। पूरा पानी भरा स्वर्ण खजाना कहाँ है? अंदर है पानी। उसके पानी के अंदर है। पानी के यहाँ क्या है, बहुत दूर तक पानी है। अच्छा। इसके उस पार में सोने का जो खजाना है वो है यहाँ। पानी के उस पार में सोने का जी सर। और नदी मछली है जो अंदर पानी घुस जाएगी तो तुरंत खींच लेता है। ખતરો હજુ પૂરો નથી થયો। પાણીની અંદર કોઈ ઝેરી કીડો કે ખાડો કે પછી કોઈ બીજી વસ્તુ હોઈ શકે છે। કશું જ નજરે નહોતું પડી રહ્યું। રહસ્ય શોધવાનું હતું, પણ જોશમાં અમે કોઈ હોશ ખોવા નહોતા માંગતા, માટે અમે એકબીજાનો સહારો બન્યા। हम इस पानी के अंदर उतर रहे हैं। जहाँ तक हो सकता है वहाँ तक जाने की कोशिश करेंगे। और यही गुफा में पानी कहाँ तक है? क्या आगे पानी के आगे जाने का कोई रास्ता है? ये गुफा में चारों तरफ से पानी ही पानी है। गुफा में जहाँ तक मेरी नजर जा रही है वहाँ पानी ही पानी दिखाई दे रहा है। इसके आगे जो है गटर कितना गहरा है।
जैसे ही मैंने अपना एक पैर डाला पानी के अंदर, मेरा पैर जो है वो पानी की तरफ खींच रहा था। जब इस तरीके के पानी में कोई गड्ढा होता है तो वहाँ जगह बहुत कम होती है, और आप उस गड्ढे के अंदर अगर एक बार घुस जाए तो काई की वजह से आप आसपास की चट्टानों का आसपास की जमीन को पकड़ नहीं सकते और सीधा गड्ढों के अंदर नीचे घुसते हुए चले जाते हैं। पता नहीं आगे कोई गड्ढा है, कोई भंवर है जहाँ से पानी दूसरी तरफ निकल रहा है, जिसकी वजह से अंदर जो है अंदर खिंचाव हो। ऐसी परिस्थिति में यहाँ बहुत ज्यादा खतरा मूल नहीं लिया जा सकता। ખજાનાની શોધમાં અમે નદીના પાણીના સહારે આગળ વધ્યા। जिंदगी खतराમાં નાખી આ ગુફામાં ઘૂસ્યા। बस कैसे भी करके जमीन का पैर लैंड हो जाए। તે આશા સાથે કે સોનાના ખજાનાના પુરાવા મળશે। સદીઓથી જે કહાની સાંભળતા આવ્યા છીએ તે સાચી પડશે। कोई पहुंच नहीं पाते वहाँ तक जहाँ तक कि वो खजाना है। कई पीढ़ियों से मिलता है। जो लालच से आज भी गुफा में सोने की खोज में जो गया है वो आज तक जिंदा लौट कर वापस आ जाए। उसका रक्षा अंधी मछली करते हैं। वहाँ ऐसे अभी कोई खोजने के लिए जाते ही नहीं। પણ અહીં આવી અમે જોયું તો જે કહાનીઓ સાંભળી હતી તેમાંનું કશું જ નહીં। सोनादाई की गुफा में अपार अकूत खजाना है। तो सोना और सुंजरिया लोगों को कब से मिल रहा है? कई पीढ़ियों से। कई पीढ़ियों से मिलता है। अच्छा। और हर वर्ष ये लोग आसपास के नदी नाला में आते हैं। जो सोना का खजाना है उसे घर्षण होता है। अच्छा। घर्षण होता है तो वहाँ से नदी नाला में वहाँ के सोना बह के आता है। तो सोना सुंजरिया लोग हैं आसपास गाँव में। हाँ। वो लोग जब उसका वो करते हैं, झरन करते हैं। हाँ। तब वो वहीं से बहा के आए हुए सोने उनको मिले। તે બધી વાતો માત્ર ગપગોળા જ હતી। वास्तविक रूप में ये सच बात है कि जो लालच से आज भी गुफा में या फिर आसपास के एरिया में सोने की खोज में जो गया है वो आज तक जिंदा लौट कर वापस नहीं आया। અમને અહીં સોનાનો ખજાનો તો હાથ ન લાગ્યો, પણ લોકોનો જે ભ્રમ આ ગુફા અને અહીંથી વહેતી નદીને લઈને છે તે અમે જરૂર તોડવાનો પ્રયાસ કર્યો। લોકોનો આ ભ્રમ જરૂર તૂટ્યો હશે કે અહીં કોઈ સોનાનો ખજાનો નથી, સામાન્ય ગુફા જેવી જ આ ગુફા છે। આ ગુફા અવાવરૂ હોવાથી અને આ ગુફાને લઈ કેટલીય માન્યતાઓ જોડાયેલી હોવાથી આ ગુફામાં પ્રવેશવાની કોઈ હિંમત નહોતું કરતું, પણ અમે કરી। गुफा में चारों तरफ से पानी ही पानी है। गुफा में यहाँ जहाँ तक मेरी नजर जा रही है वहाँ पानी ही पानी दिखाई दे रहा है। इसके आगे जो है गड्ढा कितना गहरा है। તે જોવા માટે કે આ માન્યતાઓ અને આ કહાનીઓમાં કેટલો દમ છે। અમે જેમ જેમ આગળ વધ્યા અમે જોયું પાણી, માત્ર અને માત્ર પાણી। આગળ માત્ર પાણી હતું, કોઈ ખજાનો, કોઈ રાજા રાણી, કોઈ સેના કે કશું જ નહોતું। અમે તે દિવસે આદિવાસીઓ પાસે
પૂરી શોધખોળ કરાવી, ગુફામાં આગળ વધવાનો શક્ય તમામ પ્રયાસ કર્યો. આદિવાસીઓને તે વાત પર વિશ્વાસ અપાવ્યો કે વર્ષોથી ચાલી આવતી કહાની માત્ર એક કલ્પના છે, હકીકત નથી. તો આ સાથે સ્પેશિયલ રિપોર્ટ અહીં સમાપ્ત કરીશું અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.